અટલાદરા બ્રહ્મકુમારી ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અટલાદરા બ્રહ્મકુમારી ખાતે દશાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજયોગી સલાદેવીના અમૃત મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં રાજયોગી સલાદેવી તથા અરુણાબેન અને ઉષાબેન સહિત મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સાથે જોડાયેલા લોકો શોભાયાત્રામાં સહભાગી થયા હતા। પિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જેનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ છે। ગુજરાતની અંદર આ જે સેવાની શરૂઆત થઈ એને 50 વર્ષ થયા છે, એટલે એની સુવર્ણ જયંતિ છે। અને ગુજરાત ઝોન ઇન્ચાર્જ જે આદરણીય સરલા દીદી છે, એમણે પોતાના જીવનના 75 વર્ષની અંદર આરંભ કર્યો છે, એટલે એનો અમૃત મહોત્સવ છે। અને એમણે આ સેવાની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું, એને 60 યર થયા છે, એટલે એનો ડાયમંડ જુબલી છે। અને બીજું કે વડોદરાની અંદર જે અટલાદરાનું સેવા કેન્દ્ર સ્થાપન થયું એના 10 વર્ષ થયા, એટલે એનો દશાબ્દી છે। અને સાથે સાથે જે અટલાદરા સેવા કેન્દ્રના સંચાલિકા બેન બ્રહ્માકુમારી અરુણાબેન છે, એમને આ સેવામાં સમર્પિત થયે 25 વર્ષ થયા, એટલે એનો સિલ્વર જુબિલી છે। એટલે આવી રીતે પચરંગી પ્રોગ્રામ આજે અહીંયા આયોજન કરેલો છે।